નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસએસઆર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરીવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 5 ગયા લેક્ચરમાં સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 5 ની અંદર કેટલીક થિયરી જોઈ ગયા છે, જેની અંદર ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, આ ત્રણ અવસ્થાઓ જે મળે છે એ અવસ્થાઓમાં સૌથી વધારે અગત્યની અવસ્થા આપણે જે શીખવાના છે એ વાયુ અવસ્થા શીખવાના છે. બાકીની જે અવસ્થાઓ છે આપણે 3-12માં શીખવાના છે. પરંતુ એક ઘટક કણ બીજા ઘટક કણ સાથે જોડાઈ રહે, એટલે કે ઘન અવસ્થા, વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા શા માટે બની રહે છે, તો એની પાછળનું કારણ આંતર આણવીય આકર્ષણ બળ છે. એ આંતર આણવીય આકર્ષણ બળ એટલે વાન ડર વાલ્સ બળ કહીએ છીએ, જેના પ્રકારો આપણે સમજી ગયા છે. 3 પ્રકાર સમજી ગયા છે. એક લંડન બળ છે, એટલે કે વિસર્જન બળ છે. ત્યારબાદ સેકન્ડ નંબરનું છે ડાયપોલ એટલે કે ધ્રુવીય બળ, અને ત્રીજું છે ધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ, જે આપણે શીખવાના છીએ. તો ગયા લેક્ચરમાં 2 બળ શીખી ગયા છે. આજના લેક્ચરમાં આપણે ત્રીજા નંબરનું બળ શીખવાના છે અને ચોથે હાઇડ્રોજન બંધની વાત કરવાના છીએ. ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. નંબર 3, ત્રીજા નંબરનું બળ વાન ડર વાલ્સનો એક પ્રકાર છે. આ તો એનું નામ છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. દ્વિધ્રુવીય બળ તો આપણે આની ચર્ચા કરી લઈએ. તો અને ઇંગ્લિશમાં કહીશું આપણે ડાયપોલ ઇન્ડ્યુસ એટલે પ્રેરણાથી, induce dipole force. તો આ બળ સમજવા માટે એક સાદું ઉદાહરણ લઈએ. ઉદાહરણની અંદર એવું છે કે 2 મિત્રો હોય, એમાંનો એક મિત્ર એવો છે કે જેને પિક્ચર જોવા એટલે કે મૂવી જોવા માટે ઈચ્છા છે, એ મૂવી જોવા માટે રેડી છે, તૈયાર છે. પરંતુ એનો જે બીજો મિત્ર છે એ મૂવી જોવા માટે રેડી નથી. તો શું કરશે? તો જે મિત્ર પિક્ચર જોવા રેડી છે એ મિત્ર પેલા મિત્ર પાસે જશે, એટલે એને પ્રેરણા આપશે કે ભાઈ પિક્ચર આવું છે, આ હીરો છે, આવી ઘટના છે, આવું સારું મૂવી છે, એટલે એને પ્રેરણા આપશે. એટલે જે મિત્ર મૂવી જોવા માટે રેડી નથી એ મિત્ર રેડી થશે. એટલે આ દ્વિધ્રુવીય મિત્ર છે, મૂવી જોવા રેડી છે. જે બીજો મિત્ર છે એ રેડી ન હતો, એટલે એને પ્રેરણા આપીને એને અધ્રુવીયમાંથી ધ્રુવીય એટલે કે એને પિક્ચર જોવા માટે પ્રેરણા આપે છે. આ એક સિમ્પલ ઉદાહરણ છે કે એક અણુ એવો છે કે જે પહેલેથી ધ્રુવીય છે, ધ્રુવીય એટલે પ્લસ ઓર માઇનસ, અંદર ધન આયન ઋણ આયન હશે. ધન આયન ઋણ આયન, પરંતુ ધન બાજુ કહી શકીએ અને ઋણ બાજુ કહી શકીએ. ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ કહીએ છીએ આપણે. એટલે એક અણુ છે જે પહેલાથી ધ્રુવીય હશે અને બીજો અણુ હશે એ તટસ્થ હશે, એટલે કે ધ્રુવીય હશે નહીં. વીજભારનું વિતરણ સમાન રીતે થયેલું હશે. તો આવા સમયે પેલો જે ધ્રુવીય અણુ છે એ પેલા અણુઓને શું કરશે? ધ્રુવીયમાં ફેરવશે. તો સમજીએ, આપણે એને સમજી લઈએ કે શું કહેવા માંગે છે. તો સ્ટાર્ટ કરીએ. તેની અંદર આ પ્રકારના બળો ક્યાં જોવા મળે? એટલે કે આ બળ ક્યાં જોવા મળશે? ક્યાં જોવા મળશે? તો આ બળ કાયમી જે દ્વિધ્રુવીય ધરાવતા અણુઓ છે, કાયમી દ્વિધ્રુવીય ધરાવતા અણુઓ જે છે, આ જે કાયમી દ્વિધ્રુવીય અણુઓ છે અને જે તટસ્થ છે, તટસ્થ એટલે કે અથવા તટસ્થ છે, તો લખીએ કે કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા નથી તેવા અણુઓ. આ બેની વચ્ચે આપણને શું જોવા મળશે? દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. એટલે જે કાયમી દ્વિધ્રુવીય ધરાવતા અણુઓ છે તે અને જે કાયમી દ્વિધ્રુવીય ધરાવતા નથી તેવા અણુઓ, આ બંને અણુઓની વચ્ચે આપણને આ પ્રકારનું બળ જોવા મળશે. અને આ પ્રકારના બળને ઇંગ્લિશમાં આપણે કહીશું લેકિંગ
લેકિંગ એટમ કહીશું. શું કહીશું? લેકિંગ એટમ એટલે કે જેની દ્વિધ્રુવીયતા ધરાવતા નથી તેવા લેકિંગ એટમ કહેવામાં આવે છે. બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ તો એક ઉદાહરણ લઈએ કે કાયમી દ્વિધ્રુવીય ધરાવતા અણુ, એટલે માની લઈએ કે એક ઉદાહરણ લો કે મેં આ અણુ લીધો. આ અણુની અંદર જે છે એ અણુ આ એ, આ બી, આ એ પરમાણુ છે અને એની અંદર બી પરમાણુ છે. એની અંદર બી પરમાણુ છે એ આંશિક રીતે આપણે માઇનસ લખે છે ડેલ્ટા માઇનસ. બરાબર છે. એટલે આપણે આંશિક રીતે માઇનસ દર્શાવીશું. આ આંશિક રીતે ધન વીજભારિત છે. એટલે એનો મતલબ કે જે આ અણુ છે એ અણુ દ્વિધ્રુવીયતા ધરાવે છે. દ્વિધ્રુવીય ચાર્જ માત્રા દર્શાવે છે. પ્લસ થી માઇનસ તરફ દર્શાવે છે. ગયા લેક્ચરમાં સમજાવી ચૂક્યો છું સંપૂર્ણ રીતે. બરાબર. તો આ જે આખો અણુ છે એ અણુ કેવો છે? કાયમી દ્વિધ્રુવીય, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ આ બંને ધ્રુવ ધરાવે છે. એટલે કાયમી દ્વિધ્રુવીય છે. જ્યારે આ અણુ છે એ અણુ દ્વિધ્રુવીય નથી. એટલે દર્શાવું તો આ રીતે દર્શાવો. બરાબર છે. કે જેની અંદર ધન ધ્રુવ કે ઋણ ધ્રુવ નથી. બધી જગ્યાએ વીજભારનું વિતરણ સમાન રીતે થયેલું છે. આવા બે અણુઓ વચ્ચે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ રચાશે. તો કઈ રીતે રચાશે? તો આ જે મિત્ર છે, આ અણુ છે એ પિક્ચર જોવા માટે રેડી છે ને, અને જે આ મિત્ર છે એ પિક્ચર જોવા માટે રેડી નથી. તો શું કરશે? આની પાસે જશે એટલે આ બંને એકબીજાની નજીક આવશે. તો આની પાસે કયો છે? માઇનસ ચાર્જ છે. અહીંયા આની પાસે માઇનસ ચાર્જ છે. તો શું કરશે? આના બધા માઇનસ ચાર્જને શું કરશે? જમણી બાજુ ધક્કો મારશે. એટલે જ્યારે આ બંને એકબીજાની નજીક આવશે ત્યારે આ અણુ જે છે એમાં જ રહેશે. અહીંયા બી, અહીંયા એ, ધન વીજભાર, ઋણ વીજભાર. જ્યારે આ અણુની નજીક આવશે ત્યારે એ અણુ શું કરશે? તો એના જે વીજભારનું વિતરણ છે બધી આ સાઈડ શું આવશે? બધા માઇનસ આવી જશે. આ સાઈડ બધા પ્લસ આવી જશે. ખ્યાલ આવે છે? એટલે આની અંદર પણ હવે આ સાઈડ માઇનસ એટલે આ આંશિક રીતે ઋણ વીજભાર થઈ ગયું અને આંશિક રીતે ધન વીજભારિત થઈ ગયું. એટલે આની અંદર પણ હવે શું થયું? આની અંદર પણ શું થઈ ગયું? તો આ જે દ્વિધ્રુવીય હતો એણે આને પ્રેરણા આપી. શા માટે? દ્વિધ્રુવીય બનવા માટે. એટલે આની અંદર દ્વિધ્રુવીય ચાર્જ માત્રા શું થશે? ઉત્પન્ન થશે. એની અંદર પણ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા ઉત્પન્ન થશે. તો આ બંને અણુ વચ્ચે જે હવે રચાશે, આ બંને અણુ વચ્ચે જે બંધ રચાશે એ બંધ કયો છે? દ્વિધ્રુવીય પ્રેરિત પ્રેરણા આપે છે દ્વિધ્રુવીય બળ. એટલે એક અણુના કારણે બીજો અણુ પણ શું થયો છે? એ દ્વિધ્રુવીય બને છે. એટલે જેને આપણે કહીએ છીએ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ અથવા ડાયપોલ ઇન્ડ્યુસ્ડ ડાયપોલ ફોર્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો આ એક બાબત યાદ રાખવા જેવી છે. ચલો, ત્યાર પછી આ બંને અણુ જ્યારે એકબીજા સાથે જોડાય અને બંધ રચાય છે ત્યારે એની એનર્જી, ઉર્જા, પોટેન્શિયલ એનર્જી કેટલી હોય છે? તો પોટેન્શિયલ એનર્જી બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બંને વચ્ચેના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે ઉર્જા કેટલી હોય છે? 1/r6 ના સમપ્રમાણમાં હોય છે. વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ એક બાબત પૂછાઈ શકે એવી છે. NCERT બુક છે એણે અહીંયા કોઈ ઉલ્લેખ કર્યો નથી કે આ જે અણુઓ છે એ અણુઓ સ્થિર છે કે ઘૂમતા અણુઓ છે. એમણે ડાયરેક્ટ એમ કીધું છે કે એની પોટેન્શિયલ એનર્જી 1/r ની 6 ઘાત જેટલી છે. તો તમારે આ યાદ રાખવાની જરૂર નથી, પણ એની પોટેન્શિયલ એનર્જી યાદ રાખવાની છે. કેટલી? 1/r6. બરાબર. ચલો, તો આ એક બાબત ધ્યાનમાં રાખવાની છે. તો ખાસ ક્યાં રચાશે? તો દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળની વાત કરીએ તો એ કાયમી દ્વિધ્રુવીય ધરાવતા અણુઓ હોય. જે કાયમી દ્વિધ્રુવીય હશે એવો અણુ કે જે લેકિંગ અણુઓ કહી શકીએ અથવા કાયમી દ્વિધ્રુવીય ધરાવતા નથી તેવા અણુઓની વચ્ચે રચાશે. તો આ અણુ જ્યારે એની પાસે જશે ત્યારે બંનેને શું થશે? દ્વિધ્રુવીય ઉત્પન્ન થશે. આ બંને વચ્ચે શું રચાશે? બંને વચ્ચે બળ રચાશે. બરાબર છે. ચલો, હવે આગળ વાત કરીએ તો આ બળનો આધાર સમજીએ. ચલો, કે બળ કોની પર આધાર રાખે છે? આ બળ ક્યારે વધારે અને ક્યારે ઓછું જોવા મળશે? તો ઓબ્વિયસલી વાત થશે કે આ બળ જેટલો વધારે ધ્રુવીય હશે, આ જેટલો વધારે ધ્રુવીય હશે એટલો વધારે નજીક જશે. જેટલો માઇનસ ચાર્જ અહીંયા વધારે હશે એટલા વધારે માઇનસ ચાર્જને જમણી બાજુ જવા જશે. જેટલો માઇનસ ચાર્જ અહીંયા વધારે હશે એટલે વધારે માઇનસ ચાર્જ એ સાઈડ જશે. પ્લસ ચાર્જ અહીંયા નજીક આવશે. તો
તો બંને વચ્ચે વધારે આકર્ષણ અનુભવશે, એટલે બંનેની વિદ્યુત ઋણતા જેટલી વધુ, એટલે કે જે બંનેની ધ્રુવીય ભવનતા કોની કાયમી દ્વિધ્રુવીય ધરાવતા અણુઓ અને કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા નથી તેવા અણુઓ, એ બંને અણુઓની ધ્રુવીયતા જેટલી વધુ ધ્રુવીયતા પર આધાર રાખે, એટલે આ બળ કોની પર આધાર રાખે? ધ્રુવીયતા પર આધાર રાખે. જેટલી ધ્રુવીયતા વધુ એટલો બળ વધુ મજબૂત, જેટલી ધ્રુવીયતા ઓછી એટલો બળ ઓછો મજબૂત થશે. બરાબર. ચલો, ત્યારબાદ એક બીજી બાબત નોંધી અહીંયા, એક ખાસ અગત્યની બાબત, બીજી બાબત નોંધી દઈએ. બીજી કઈ બાબત છે ખાસ અગત્યની નોંધ? તો જે ધ્રુવીભૂતકરણ વાત આવી કે અહીંયા જે પરમાણુ હતો, અહીંયા પ્લસ, ફરી અહીંયા માઇનસ ડેલ, અહીંયા પ્લસ ડેલ, બરાબર છે, અહીંયા એ અને આ બી. તો આના કારણે આ અણુ કેવો અને ધ્રુવીભૂત થયો. તો આ કયા કયા પરમાણુ એવા છે કે જેનું ધ્રુવીભવન સરળતાથી થાય? પરીક્ષામાં પૂછાઈ શકે કે આપેલ અણુઓમાંથી કયા અણુઓનું ધ્રુવીભવન સરળતાથી થાય? ઓપ્શન આપું F, Cl, Br, I. આ ચાર અણુઓમાંથી કોનું ધ્રુવીભવન સૌથી પહેલા થશે? એટલે આના ધ્રુવીભવન એટલે આના કારણે કયો એવો અણુ છે કે આ સૌથી પહેલા પ્લસ પર માઇનસમાં કન્વર્ટ થશે? એટલે કે ધ્રુવીભવન કોણ પહેલા અનુભવશે આ ચારમાંથી? એટલે જે કાયમી ધ્રુવીયતા ધરાવતા છે એ અણુ દ્વારા કયો તટસ્થ અણુ કે સરળતાથી એ ધ્રુવીભવનમાં ફેરવાશે આ ચારની અંદર? તો યાદ રાખજો, આવર્ત કોષ્ટકની અંદર 17મા સમૂહના તત્વો છે અને આવર્ત કોષ્ટકની અંદર ઉપરથી જેમ નીચે જઈએ, એટલે કે F, Cl, Br, I, જેમ ઉપરથી નીચે જઈએ એમ પરમાણુનું કદ વધે, પરમાણુનું કદ વધે. ઉપરથી નીચે જઈએ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે, ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા ઘટે. એટલે સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની છે? ફ્લોરિનની છે. પછી કોની વિદ્યુત ઋણતા? ક્લોરીન. આમ ઉપરથી નીચે જઈએ એમ વિદ્યુત ઋણતા ઘટે, ઉપરથી નીચે તરફ જઈએ તો કદ વધે, આના કરતા કદ આનું મોટું, આના કરતા આનું મોટું, આના કરતા આનું કદ મોટું. બરાબર છે. તો ધ્રુવીભવન આ ચારમાંથી કોણ અનુભવશે? તો યાદ રાખજો કે પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હોવી જોઈએ, પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી તો હોવી જોઈએ, સાથે સાથે પરમાણુનું કદ પણ નાનું હોવું જોઈએ, કદ પણ નાનું હોવું જોઈએ. એટલે કદનું ની વાતમાં કરીએ તો આ નાનું છે, કદની ઘટનામાં નાનું છે, સોરી, કદ મોટું હોવું જોઈએ, કદ મોટું હોવું જોઈએ. એટલે પરમાણુનું કદ મોટું હોવું જોઈએ અને વિદ્યુત ઋણતા ઓછી હોવી જોઈએ. અને આ બંને થાય તો વિદ્યુત ઋણતા આની ઓછી છે, આનું કદ મોટું છે. તો ખાસ અગત્યની બાબત કઈ છે બેમાંથી? તો યાદ રાખજો, જ્યારે ધ્રુવીભવનની વાત આવે ત્યારે, ધ્રુવીભવનની વાત ત્યારે પરમાણુનું કદ કેવું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ. જેટલું મોટું હશે એટલા વીજભારનું વિતરણ સરળતાથી થઈ શકશે. એટલે એની અંદર આયોડીનનું ધ્રુવીભવન સરળતાથી થઈ શકશે. ફરી એકવાર સમજાવું છું કે આ પરમાણુના કારણે આ પરમાણુમાં ધ્રુવીભવન સૌથી પહેલા ચારમાંથી કોણ ઉદ્ભવી શકે? તો લાસ્ટ એન્ડ ફાઇનલ. આ બધી બાબતો યાદ રાખવાની જરૂર નથી, માત્ર એટલું યાદ રાખવાનું છે કે જે પરમાણુનું કદ મોટું હશે એ ધ્રુવીભવન સરળતાથી પામશે. એટલે આ ચારમાંથી પરમાણુ કદ મોટું કોનું છે? આયોડીનનું. કેમ કે આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુ કદ વધે છે. એટલે ચારમાંથી સૌથી વધારે કદ મોટું કોનું છે? આયોડીનનું છે. બરાબર છે. તો આ વાત કરી આપણે દ્વિધ્રુવીય બળની વાત કરી છે. અત્યારે ચોથા નંબરનું બળ હાઇડ્રોજન બળની વાત કરીશું. ચલો મિત્રો, હવે આગળનો ટોપિક જોઈએ છે. આગળનો ટોપિક છે હાઇડ્રોજન બંધ, નંબર 4. હાઇડ્રોજન બંધ, જેને આપણે H બંધ તરીકે ઓળખીશું. હાઇડ્રોજન બંધ, જેને આપણે H બંધ, હાઇડ્રોજન બંધ તરીકે ઓળખીશું. બરાબર. ચાલો, તો હાઇડ્રોજન બંધ કઈ રીતે ઉદ્ભવે છે, શું છે, બધું સમજી લઈએ. તો NCERT ના આધારે ખાસ અગત્યનું સેન્ટેન્સ યાદ રાખજો. NCERT બુક જે છે, NCERT બુકની અંદર એની અંદર એક સેન્ટેન્સ આપેલું છે. એ સેન્ટેન્સ કંઈક આવું છે કે this is a special case of
special case of dipole interaction. એનો મતલબ એવો થાય કે આ એક દ્વિધ્રુવીય, બીજા નંબરનું બોર્ડ શીખી ગયા, દ્વિધ્રુવીય બંધનો ખાસ પ્રકાર ગણી શકાય. દ્વિધ્રુવીય બંધનો એક ખાસ પ્રકારનો પ્રકાર એના જેવો મળતો આવે છે એની વાત કરી છે. આ સેન્ટેન્સ ના કરે 2014 ની અંદર JEE 2014 ની અંદર 14-15 ની અંદર એક એક્ઝામ્પલ પૂછાઈ ગયો છે. એક એક્ઝામ્પલ એટલે એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. કયો? તો પોટેન્શિયલ એનર્જી પૂછાઈ ગયો છે કે પોટેન્શિયલ એનર્જી હાઇડ્રોજન બંધમાં પોટેન્શિયલ એનર્જી એટલે ઉર્જા, હાઇડ્રોજન બંધમાં બે અણુઓ વચ્ચે પોટેન્શિયલ એનર્જી કેટલી હોય છે? તો ઓપ્શન આપેલો છે 1/r, બીજો ઓપ્શન હતો 1/r3, સોરી r2, ત્રીજો ઓપ્શન હતો 1/r3 અને ચોથો ઓપ્શન હતો ડી 1/r6. તો આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. આ ક્વેશ્ચન તો સોલ્વ કરવા માટે અને હાઇડ્રોજન બંધ સમજવું જરૂરી નથી, અને સમજીએ તો પણ ખ્યાલ હશે, પરંતુ આ સેન્ટેન્સને આધારે આ પ્રશ્ન સોલ્વ થાય છે. એટલે દ્વિધ્રુવીય બંધની વાત કરીએ તો દ્વિધ્રુવીય બંધમાં દ્વિધ્રુવીય જે બળ હતું એ બળમાં પોટેન્શિયલ એનર્જી કેટલી હતી સ્થિર અણુઓ માટે? પોટેન્શિયલ એનર્જી ચાલે છે 1/r3, અને અણુ જ્યારે ઘૂમતા હોય, આ તો સ્થિર માટે તો, જ્યારે અણુ ઘૂમતા હોય ત્યારે પોટેન્શિયલ એનર્જી ચાલે છે 1/r6. બરાબર છે. તો હાઇડ્રોજન બંધ મજબૂત બંધ છે, હાઇડ્રોજન બંધ પ્રબળ બંધ છે. પ્રબળ છે એનો મતલબ કે અણુઓ ઘૂમતા હશે નહીં, સ્થિર હશે. તો સ્થિર અણુ માટે કેટલો છે? 1/r3. તો હાઇડ્રોજન બંધની અંદર કેટલો હશે? તો આ દ્વિધ્રુવીય બંધનો ખાસ પ્રકાર છે. તો આની અંદર જે દ્વિધ્રુવીય બંધની અંદર જે પોટેન્શિયલ હતું એ જ પોટેન્શિયલ કોની અંદર હશે? હાઇડ્રોજન બંધની અંદર હશે. એટલે જવાબ હશે 1/r3. એટલે આ ક્વેશ્ચન 2014-15 JEE માં પૂછાઈ ગયેલો છે. બરાબર. ચલો, તો આને સાઈડ પર લઈ લઈએ. હવે હાઇડ્રોજન બંધને સમજવાનો પ્રયત્ન કરીએ. પરંતુ NCERT ની અંદર આ એક સેન્ટેન્સ આપેલું છે જે ખાસ અગત્યનું છે અને પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. ચલો, હાઇડ્રોજન બંધ સમજીએ. તો હાઇડ્રોજન બંધ ક્યારે રચાશે? હાઇડ્રોજન બંધ ક્યારે જોવા મળશે? હાઇડ્રોજન બંધ ક્યારે સંભવિત થશે એની સમજૂતી મેળવીએ. તો હાઇડ્રોજન બંધની વાત કરીએ મિત્રો, કે હાઇડ્રોજન બંધ ક્યારે થાય? તો હાઇડ્રોજન બંધ સહસંયોજક બંધથી જોડાયેલા, યાદ રાખજો, સહસંયોજક બંધથી જોડાયેલા, સહસંયોજક બંધથી જોડાયેલો ધન વીજભારિત H+ એટલે કે હાઇડ્રોજન, ધન વીજભારિત હાઇડ્રોજન અને અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, કે અબંધકારક જેને બંધ નથી બનાવ્યો તેવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિદ્યુત ઋણમય તત્વો વચ્ચે રચાતા બંધને હાઇડ્રોજન બંધ કહે છે. સેન્ટેન્સ સમજીએ, વ્યાખ્યા સમજીએ
કે સહસંયોજક બંધથી જોડાયેલો જે ધન વીજભારિત હાઇડ્રોજન છે એટલે કે H+ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક યુગ્મ એટલે સમજાવો કે કોઈ પરમાણુ લઈએ, દાખલા તરીકે કોઈ પરમાણુ છે તો એ બીજાની કોઈ બી પરમાણુ સાથે બંધ બનાવેલો છે, તો આ બંધની અંદર આનો ઇલેક્ટ્રોન અન્ય ઇલેક્ટ્રોન જોડાયેલો છે. આ બંને સહસંયોજક બંધ, સહસંયોજક એટલે અને ભાગીદારી દ્વારા બંધ બનાવેલો છે. પરંતુ કેટલાક ઇલેક્ટ્રોન એવા હોય કે જે બંધમાં ભાગ નથી લીધો, કેટલાક ઇલેક્ટ્રોન છે કે બંધમાં ભાગ લીધો નથી, તેને આ દર્શાવીએ આપણે. તો આ જે આને શું કહીશું આપણે? ઇલેક્ટ્રોન યુગ્મ. યુગ્મ એટલે બે જોડી. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અને આ ઇલેક્ટ્રોન યુગ્મ, બે ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. તો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જેણે ભાગ નથી લીધો તેવા વિદ્યુત ઋણ તત્વ અને હાઇડ્રોજન તત્વ, આ બેની વચ્ચે શું રચાય? બંધ રચાય છે. તો સમજીએ આપણે કઈ રીતે આ વ્યાખ્યા સમજ્યા. હવે એને આપણા શબ્દોમાં સમજી લઈએ. તો આને સમજીએ કે સહસંયોજક બંધથી જોડાયેલો ધન વીજભારિત. તો હું સમજાવું કે ઇલેક્ટ્રોનેગેટિવિટી જેને વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે એ તત્વ, આ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ એ હાઇડ્રોજન સાથે જોડાયેલું છે. ને હાઇડ્રોજન કેવો? ધન વીજભારિત એટલે સહસંયોજક બંધથી જોડાયેલો. એટલે આ કયો બંધ છે? આ બંધ કયો છે? સહસંયોજક બંધ છે. સહસંયોજક બંધ છે એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણ તત્વ અને હાઇડ્રોજન જોડાયેલો છે. એ શાનાથી જોડાયેલો છે? સહસંયોજક બંધથી જોડાયેલો છે. એ ધન વીજભારિત હાઇડ્રોજન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો સમજાવો બીજું કે અહીંયા હાઇડ્રોજન, ઓક્સિજન અને લખો અહીંયા, માનો કે ઓક્સિજન લઈએ, ઓક્સિજન અને અહીંયા હાઇડ્રોજન. આ હાઇડ્રોજન પાછું ધન વીજભારિત, આ ઋણ વીજભારિત, આંશિક રીતે ઋણ વીજભાર, આંશિક રીતે ધન વીજભાર. બરાબર છે? તો એને દર્શાવી દઈએ. આંશિક રીતે આ ધન વીજભાર, આંશિક રીતે ઋણ વીજભાર, ધન વીજભાર, આંશિક રીતે ઋણ વીજભાર હશે. બરાબર છે? કોઈ પણ પરમાણુ છે, ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન કોઈ પણ હશે, પણ વિદ્યુત ઋણતા જેની વધારે છે તે. આ બંધ પણ હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે આ પણ. તો આ બે બંધ પણ કયો હશે? સહસંયોજક બંધ હશે. સહસંયોજક બંધ. સમજો? એટલે હાઇડ્રોજન તત્વ, હાઇડ્રોજન પરમાણુ કહીશું કે જે હાઇડ્રોજન પરમાણુ કે જે ધન વીજભારી છે એટલે ધન આયન કહીશું આપણે. તો હાઇડ્રોજન જે વીજભાર ધરાવતો છે એ હાઇડ્રોજન ધન વીજભાર જેની વિદ્યુતતા વધારે છે એની સાથે સહસંયોજક બંધ જોડાયેલો છે. ત્યારબાદ બીજો પરમાણુ, બીજાની વાત કરીશું. તો હાઇડ્રોજન બીજા ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે જેની વિદ્યુતતા વધારે છે એની સાથે સહસંયોજક બંધ જોડાયેલો છે. આવા બે અણુઓ જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે આ હાઇડ્રોજન જેની વિદ્યુત ઋણતા ઓછી છે અને વિદ્યુત ઋણતા વધારે છે, તો આ બંને વચ્ચે શું રચાય છે? હાઇડ્રોજન બંધ રચાય છે. એટલે જો ફરી સેન્ટેન્સ સમજીએ કે સહસંયોજક બંધથી જોડાયેલો ધન વીજભારિત હાઇડ્રોજન, આ ધન વીજભારિત હાઇડ્રોજન એટલે કે આ, બરાબર છે? અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિદ્યુત ઋણમય તત્વો, આ ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણમય તત્વ ઓક્સિજન વચ્ચે રચાતા બંધને, એટલે જે આ બંધ રચ્યો એ બંધને શું કહીશું આપણે? હાઇડ્રોજન બંધ કહીશું. શું કહીશું આપણે? હાઇડ્રોજન બંધ. ખ્યાલ આવે છે? તો હાઇડ્રોજન બંધ રચવા માટે શું હોવું જોઈએ? તો હું અહીંયા હાઇડ્રોજનને જોઈ લઉં કે હાઇડ્રોજનને જો તો હાઇડ્રોજનની એક બાજુ પણ વિદ્યુત ઋણમય તત્વ, બીજી બાજુ પણ કોણ? વિદ્યુત ઋણમય તત્વ. એટલે હાઇડ્રોજનની જ્યારે બંને બાજુ વિદ્યુત ઋણમય તત્વ હોય ત્યારે શું રચાતો હશે? હાઇડ્રોજન બંધ રચાતો હશે. એવું થયું ને? એટલે બે આ પણ જો વિદ્યુત ઋણમય તત્વ થઈ ગયું, આ પણ એટલે દ્વિધ્રુવીય થઈ ગયું. આ અણુ દ્વિધ્રુવીય, ધન અને ઋણ ધ્રુવ. આ પણ અણુ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. તો બંને ધન ધ્રુવ, બંને દ્વિધ્રુવ. આ પણ દ્વિધ્રુવ છે અને આ પણ દ્વિધ્રુવ છે. એટલે જ્યારે બંને દ્વિધ્રુવની અંદર હાઇડ્રોજન હોય એ ધન વીજભારિત હોય અને બીજા દ્વિધ્રુવની અંદર કોઈ વિદ્યુત ઋણમય તત્વ હોય જે નેગેટિવ ધરાવતું હોય, આ બંને વચ્ચે જે બંધ રચાય છે એને શું કહીશું આપણે? હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. શું કહીશું આપણે? હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. બરાબર છે? આ બંને વચ્ચેની ઉર્જાની વાત કરી તો આની પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? 1/r³. જેમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે JEE માં, એની મેં ચર્ચા કરી ચૂક્યો છું કે આ બંને વચ્ચેની ઉર્જા, આ બંને અણુઓ વચ્ચેની ઉર્જા કેટલી?
1/r³ જેટલી હોય છે। પછી ત્યારબાદ H બંધની ઊર્જા, એની ઊર્જા કેટલી હશે તો 10 થી 100 કિલો જૂલ મોલ ઇનવર્સ હોય છે। એની ઊર્જા કેટલી હોય છે? હાઇડ્રોજન બંધની ઊર્જા યાદ રાખજો, MCQ માં પૂછાઈ શકે। તો હાઇડ્રોજન બંધની ઊર્જા કેટલી? 10 થી 100 કિલો જૂલ મોલ ઇનવર્સ જેટલી હોય છે, બરાબર। ત્યારબાદ આગળ વાત કરીએ તો આ હાઇડ્રોજન બંધ જે રચાય છે, આ હાઇડ્રોજન બંધને આધારે એના ગુણધર્મો અને એની કેટલાક રચના વિશે સમજૂતી મેળવી શકાય છે। એની ગુણધર્મો અને રચના વિશે સમજૂતી મેળવી શકાય છે। કઈ રીતે? તો એને આપણે સમજીએ। धीरे धीरे बोलो कोई सुना ले कोई सुना ले तेज से कलियां छुआ ले कोई सुना ले किसी आदत नहीं चलो આગળનો મુદ્દો તો હાઇડ્રોજન બંધ પરથી કેટલીક રચના અને ગુણધર્મો સમજી શકાય। હાઇડ્રોજન બંધને આધારે શું કરીશું તો કેટલીક રચના અને ગુણધર્મોનો અભ્યાસ કરી શકાય। કઈ રીતે તો સમજીએ। તો એક સમૂહ લઈ લઈએ, આવર્ત કોષ્ટકનો સમૂહ નંબર 15। સમૂહ નંબર 15 તો સમૂહ નંબર 15 ની અંદર વાત કરીએ તો ના પાર્ટિકલ સ્લેરિયા, બરાબર। ચલો તો આ સમૂહની અંદર કોણ કોણ છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની, આ ચાર તત્વો આપણે લઈએ છીએ। તો અણુ હાઇડ્રોજનનું સાથે બંધ બનાવશે એટલે NH3 થઈ જશે, અહીંયા PH3 થઈ જશે, અહીં PHS3 છે અને અંદર થઈ જશે, બરાબર છે। ચલો તો આ ચાર એક જ સમૂહના છે અને એક જ સમૂહના હોય તો ચારે ચારના ગુણધર્મો લગભગ કેવા હશે? સમાન હશે। હવે સમજીએ તો નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવો, ફોસ્ફરસ સાથે હાઇડ્રોજન બંધ બનાવો, આર્સેનિક સાથે હાઇડ્રોજન બંધ બનાવો, એન્ટીમની સાથે હાઇડ્રોજન બંધ બનાવો। તો જે આ હાઇડ્રોજન બંધ બનાવે છે, એ હાઇડ્રોજન બંધની અંદર કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે, સૌથી વધુ હશે? તો સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું હશે? નાઇટ્રોજન। કોનું હશે? નાઇટ્રોજન। કેમ? કારણ કે ઉપરથી નીચે તરફ જઈએ, બરાબર છે। તો વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે, પરમાણુનું કદ પણ વધે, આના કરતા અનુકદ મોટું, આના કરતા આની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે, નીચે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે, વિદ્યુતતા આની વધારે છે। તો ઉત્કલન બિંદુ સૌથી વધારે કોનું હોવું જરૂરી છે? તો એ મિત્રો યાદ રાખજો કે ઉત્કલન બિંદુ માટે ખાસ નોંધ લેજો, પરમાણુનું કદ નાનું હોવું જરૂરી છે। પરમાણુનું કદ કેવું હોવું જોઈએ? નાનું હોવું જરૂરી છે। એટલે અનુકદ નાનું છે, અનુકદ મોટું છે। તો જેનું કદ નાનું હોય એનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય। આની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે, આની વધારે છે, સોરી આની ઘટે છે, બરાબર। ઇલેક્ટ્રોનેગેટિવિટી પર ડિપેન્ડ નથી વધારે કેમ? કારણ કે નાઇટ્રોજન અને ક્લોરીન આ બંનેની અંદર વિદ્યુત ઋણતા લગભગ સમાન છે, છતાં પણ નાઇટ્રોજન નું ઉત્કલન બિંદુ વધુ છે, એટલે વિદ્યુત ઋણતા સમાન હોઈ શકે, બરાબર, પરંતુ એનું કદ નાનું હોય, એનું ઉત્કલન બિંદુ વધારે હોય। એટલે નાઇટ્રોજન અને ક્લોરીનનું વિદ્યુતતા સમાન છે, પરંતુ નાઇટ્રોજનનું કદ કેવું છે? નાનું છે। નાઇટ્રોજનનું કદ નાનું છે,
માટે એનું ઉત્કલન બિંદુ કેવું થશે? કદ નાનું છે એનું, કદ નાનું, તો માટે ઉત્કલન બિંદુ વધુ થશે. શું થશે? ઉત્કલન બિંદુ વધુ બનશે. ખ્યાલ આવે? આ એક બાબત યાદ રાખવાની છે, જે કોના આધારે એની રચના અને એના ગુણધર્મો નક્કી થઈ શકે છે. બરાબર. ત્યારબાદ આગળની ચર્ચા કરીએ, બીજી બાબત જોઈ લઈએ, પછી આપણે આના પ્રકાર તરફ જઈએ. બરાબર. ત્યારબાદ આગળનો ટોપિક જોઈએ કે હાઇડ્રોજન બંધ, એટલે લખીએ H બંધ ક્યાં ક્યાં જોવા મળશે, કઈ કઈ રીતે જોવા મળશે સમજો. તો જેની વિદ્યુતતામાં તફાવત વધારે હોય, ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં તફાવત વધુ હોય ત્યાં જોવા મળે. કઈ રીતે? એક ઉદાહરણ લઈએ સિમ્પલ, કે પહેલું ઉદાહરણ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન, આનો પ્લસ ચાર્જ, આનો માઇનસ ચાર્જ. બીજું લઈ લઈએ ઉદાહરણ ઓક્સિજન હાઇડ્રોજન, અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા માઇનસ ચાર્જ. ત્રીજું લઈ લઈએ ફ્લોરિન અને હાઇડ્રોજન, એની પર આંશિક પ્લસ ચાર્જ, આંશિક માઇનસ ચાર્જ. ચોથું લઈએ કાર્બન અને હાઇડ્રોજન, એની પ્લસ ચાર્જ, એની પર માઇનસ ચાર્જ. બરાબર છે. ચાલો, તો આ વિદ્યુતઋણમય તત્વો છે, આ વિદ્યુતઋણમય તત્વ, વિદ્યુતઋણમય તત્વ, વિદ્યુતઋણમય તત્વ. આ ધન વીજભારિત, ધન વીજભારિત, ધન વીજભારિત હાઇડ્રોજન, ધન વીજભારિત. એની બાજુમાં પણ હોવું જોઈએ, તો ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, ફ્લોરિન હોય, કોઈ પણ હોઈ શકે જે વિદ્યુતઋણમય તત્વ છે. આની સાથે પણ ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, ફ્લોરિન હોય, ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, ફ્લોરિન, કોઈ પણ તત્વ જેની વિદ્યુતઋણમય તત્વ વધારે છે. બરાબર. એમાંથી કોઈ પણ તત્વ તો શું કરશે? આની વિદ્યુતઋણતા વધારે છે. આ બધાની વિદ્યુતઋણતા વધારે, વિદ્યુતઋણતા વધારે, વિદ્યુતઋણતા વધારે, બધાની વિદ્યુતઋણતા વધારે. એટલે આ હાઇડ્રોજન શું કરશે? આની સાથે બંધ બનાવશે, આ હાઇડ્રોજન આની સાથે બંધ બનાવશે, આ હાઇડ્રોજન આની સાથે બંધ બનાવશે, આ હાઇડ્રોજન બંધ બનાવશે. તો પ્રશ્ન એવો છે કે ચારમાંથી કોણ હાઇડ્રોજન બંધ બનાવશે નહીં? આ ચારમાંથી કોણ હાઇડ્રોજન બંધ બનાવશે નહીં? તો સમજો. તો આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવશે, કારણ કે આપણે વ્યાખ્યામાં જોયું શું હોવું જોઈએ? સહસંયોજક બંધ હોવો જોઈએ. તો એ શું કરશે? H બંધ બનાવશે, એટલે આ સહસંયોજક બંધ બનાવશે. બંનેની વિદ્યુતઋણતામાં તફાવત છે, હા વધારે છે, પ્લસ ઓર માઇનસ. આ બંનેની વિદ્યુતઋણતામાં તફાવત છે, હા, તો આ બંધ બનાવી શકશે, આ પણ બંધ બનાવી શકશે. આ બંનેની વિદ્યુતઋણતામાં તફાવત છે, હા વધારે છે, તો બનાવી શકશે. પરંતુ કાર્બન અને હાઇડ્રોજનની અંદર વિદ્યુતઋણતાનો તફાવત ખૂબ ઓછો છે, એટલે એ બંધ બનાવી શકશે નહીં. એટલે યાદ રાખજો કે કાર્બન અને હાઇડ્રોજન વિદ્યુતઋણમય તત્વોનો તફાવત ઓછો હોવાથી એ હાઇડ્રોજન બંધ બનાવી શકશે નહીં, બાકીના બંધ બનાવી શકશે. બરાબર. આ બધી બાબતો તમે સમજવા માટે ચેપ્ટર 3 ની અંદર આવર્ત કોષ્ટક સમજવું પડે, અને આવર્ત કોષ્ટક ચેપ્ટર 3 માં આવશે. ચેપ્ટર 3 સ્ટાર્ટ કરવું પડશે, પણ એની અહીંયા જરૂર પડતી નથી. આટલી બાબત યાદ કરી દેશો, ચેપ્ટર 3 તમને બીજા સાહેબ શીખવવામાં આવશે. બરાબર. ચાલો, તો આટલી બાબત ધ્યાનમાં રાખવાની છે. અને એક બાબત બીજી પણ કહી દેજો કે ક્લોરીન પણ ક્યારેક ક્લોરીન પણ હાઇડ્રોજન બંધ બનાવી શકે. યાદ રાખજો સેન્ટેન્સ. ક્લોરીન પણ ક્યારેક હાઇડ્રોજન બંધ બનાવી શકે છે, જે તમને ક્યારેક પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. બરાબર. ત્યાર પછી હાઇડ્રોજન બંધ ક્યાં હોઈ શકે? ક્યાં હોઈ શકે? તો આપણે DNA માં હાઇડ્રોજન બંધ હશે. DNA માં હાઇડ્રોજન બંધ હશે, કારણ કે આપણે જે શરીરના અણુઓ છે, ન્યુક્લિક એસિડ, જે બધા પ્રોટીન્સ બધા રહેલા છે, એટલે શું કરશે? તો હાઇડ્રોજન બંધથી મજબૂત રીતે જોડાયેલા હશે, હાઇડ્રોજન બંધથી પ્રબળ રીતે જોડાયેલા હશે. જો હાઇડ્રોજન બંધ ના હોય તો આપણું DNA ના હોત, અને DNA ના હોત તો આપણે પણ ના હોત. એટલે DNA ની અંદર શું હશે? હાઇડ્રોજન બંધ હોય છે. એક MCQ માં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ત્યાર પછી આપણા શરીરમાં જેટલા પ્રોટીન્સ, વિટામિન્સ, ન્યુક્લિક એસિડ જે કંઈ છે, જે આપણી શારીરિક ક્રિયાઓ છે, જે જૈવિક ક્રિયાઓ છે, એ ક્રિયાઓમાં પણ કોણ સંકળાયેલું છે? હાઇડ્રોજન બંધ સંકળાયેલો છે. તો આપણે હાઇડ્રોજન બંધ શું છે એની સમજૂતી મેળવી છે. હવે આપણે અત્યારે
આપણે અત્યારે શું કરવાના છે? તો આપણે આના પ્રકાર સમજવાના છે. હાઇડ્રોજન બંધના પ્રકાર સમજી શકીએ. આપણે હવે હાઇડ્રોજન બંધના પ્રકાર સમજીશું. તો H બંધના પ્રકાર, હાઇડ્રોજન બંધના પ્રકાર. ચલો, હાઇડ્રોજન બંધના પ્રકાર બે છે. એક આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અને બીજો પ્રકાર છે આંતઃ આણ્વીય H બંધ. આંતઃ આણ્વીય H બંધ. ચલો, આ બે પ્રકાર છે આપણી પાસે. આ બે પ્રકારને સમજી લઈએ. તો આંતર આણ્વીય H બંધ, આંતર આણ્વીય H બંધ ક્યાં રચાય? તો યાદ રાખજો કે જુદા જુદા અણુઓમાં રચાય. જુદા જુદા અણુઓ વચ્ચે રચાય. જુદા જુદા અણુ એટલે એક અણુ બીજો અણુ બેની વચ્ચે રચાય. એક કરતા વધારે અણુ હશે. જ્યારે આંતર આણ્વીય એક જ અણુમાં એટલે કે પોતાની અંદર અણુમાં રચાય. સમજીએ કઈ રીતે? બરાબર, વ્યાખ્યાન હું આપતો નથી, સમજૂતી આપી દઉં છું ખાલી. પછી આનો પ્રશ્નનો જવાબ શું લખવો એ તમને PDF ફાઇલમાં મળી જશે. પરંતુ આને કઈ રીતે, મતલબ કઈ રીતે સમજવાનું છે, કઈ રીતે યાદ શું રાખવાનું છે એ સમજીએ સાથે. તો એક ઉદાહરણ લઈએ કે જુદા જુદા અણુઓની વચ્ચે રચાય. તો લઈ લો કે આ એક હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે. આ પાણીનો એક અણુ થયો. બીજો એક પાણીનો અણુ લખું, હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન. આ એક બીજો અણુ. ત્રીજો અણુ ત્રીજો પાણીનો અણુ લખું તો હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન. બરાબર છે. તો આ એક પાણીનો અણુ થયો, આ એક પાણીનો અણુ થયો, આ એક પાણીનો અણુ થયો. એટલે પાણીના અસંખ્ય અણુ હશે. તો સમજીએ. તો પાણીના અણુની અંદર આ હાઇડ્રોજન આંશિક રીતે ધન વીજભારિત, આંશિક રીતે ઋણ વીજભારિત, આંશિક રીતે ધન વીજભારિત, આંશિક રીતે ધન વીજભાર, આંશિક રીતે ઋણ વીજભાર, આંશિક રીતે ધન વીજભાર, આંશિક રીતે ધન વીજભાર, આંશિક રીતે ઋણ વીજભાર, આંશિક રીતે ધન વીજભાર. તો શું થશે? તો આ અણુનો આંશિક ઋણ વીજભાર અને આ અણુનો આંશિક ધન વીજભાર આ બંને શું કરશે? એકબીજા સાથે બંધ બનાવશે. આ બંધ બનાવશે. આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન શું કરશે? બંધ બનાવશે. તો આ અણુ અને આ અણુ જુદા જુદા અણુ વચ્ચે થયો. આ અણુ અને આ અણુ જુદા જુદા અણુ હતા. આ હાઇડ્રોજન આગળ બંધ બનાવશે, આગળ ઓક્સિજન હશે, આ ઓક્સિજન આગળ હાઇડ્રોજન હશે. આવા અસંખ્ય અણુ જોડાયેલા હશે. બરાબર છે. તો એક અણુ બીજા અણુ સાથે જોડાય છે, એક અણુ બીજા સાથે જોડાય છે. તો આ કયા પ્રકાર કહેવાય? આંતર આણ્વીય. અલગ અલગ અણુઓની વચ્ચે રચાય છે. જ્યારે અહીંયા સમજીએ કે એક જ અણુની અંદર, એટલે સમજીએ કઈક સંયોજન લઈએ કે આ બેન્ઝીન છે, આ બેન્ઝીન છે. આ બેન્ઝીન ની અંદર C, અહીંયા હાઇડ્રોજન, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન અને અહીંયા હાઇડ્રોજન. આ એક જ અણુ છે. બરાબર છે. આ અલગ અલગ નથી, એક જ અણુ છે. જ્યારે અહીંયા એક અણુ, બીજો અણુ, ત્રીજો અણુ, આ અણુ એક જ છે. એની અંદર આંશિક રીતે ઋણ વીજભારિત, આંશિક રીતે ધન વીજભારિત, આ ધન વીજભારિત, આંશિક રીતે ઋણ વીજભારિત. તો શું થશે? તો આ બેની વચ્ચે બંધ બનશે. ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બનશે. તો આ આંશિક રીતે બંધ બન્યો, તો આ હાઇડ્રોજન બંધ બન્યો. તો એક જ અણુમાં રચો એટલે એને આંતઃ આણ્વીય કહેવાય. જ્યારે જુદા જુદા અણુઓ વચ્ચે રચો એટલે શું કહીશું આપણે? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. બીજું ઉદાહરણ લઈએ. અહીંયા R ની જગ્યાએ હું આલ્કોહોલ મૂકી દઉં. R, આલ્કોહોલ, સોરી, હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા મૂકી દઉં આલ્કોહોલ, અહીંયા આલ્કોહોલ મૂકી દઈએ, અહીંયા પણ આલ્કોહોલ. પણ બંધ તો એ જુદા જુદા અણુઓ વચ્ચે, જુદા જુદા અણુઓ વચ્ચે રચાય છે. એટલે જુદા જુદા અણુઓ વચ્ચે રચાય તો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ, અને એક જ અણુની વચ્ચે રચાય તો કયો? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. આ બે બંધ તમારે યાદ રાખવા પડશે. બરાબર છે. તો એનું આગળ વધારે ડિસ્ક્રિપ્શન ક્યાં આપીશું? ત્યાં આપીશું. PDF ફાઇલમાં વધારે સમજૂતી આપીશ. બરાબર. ત્યાં એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ હશે, બધું યાદ રાખવાનું છે. તો એક ક્વેશ્ચન જે પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે કે H2O
H2O કેટલા હાઇડ્રોજન બંધ રચી શકે છે? H2O કેટલા હાઇડ્રોજન બંધ રચી શકે છે? આ એક પ્રશ્ન એક માર્ક્સમાં પૂછાઈ શકે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે. ક્વેશ્ચન છે H2O અણુ એટલે એક H2O અણુ કેટલા હાઇડ્રોજન બંધ રચી શકે તો બનાવી શકે? કેટલા બનાવી શકે? ઓપ્શન્સ 2 4 6 1. કેટલા રચી શકે? તો કઈ રીતે જવાબ આપીશું? તો ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન છે. ચલો આની પર આંશિક ધન વીજભાર, આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર, આની પર આંશિક ઋણ વીજભાર, આંશિક ઋણ વીજભાર, હે ને? આની પર -2 હોય એટલે આનો આંશિક ઋણ વીજભાર, આંશિક ધન બંને જોડાયેલા છે, અહીં જોડાયેલા છે. તો શું થશે? તો આ હાઇડ્રોજન સાથે આગળ કંઈક જોડાશે, આ હાઇડ્રોજન સાથે કંઈક જોડાશે એટલે આગળ ઓક્સિજન જોડાશે ને, અહીંયા બીજો અણુ આ રીતે, હે ને? આની સાથે પણ શું થશે? આગળ જોડાશે. બરાબર. ચલો આની સાથે આગળ હાઇડ્રોજન જોડાશે આગળ, બરાબર. એની સાથે પણ હાઇડ્રોજન જોડાશે તો કેટલા બંધ થયા? કુલ કેટલા બંધ થઈ ગયા? તો આ એક બંધ બન્યો, આ બીજો બંધ, આ ત્રીજો બંધ, આ ચોથો બંધ. તો એક અણુ, એક હાઇડ્રોજનનો અણુ કેટલા બંધ બનાવી શકે છે? 1 2 3 અને 4. જવાબ આવશે 4 બંધ બનાવી શકે છે. આવો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર. તો અને ત્યાં અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે એક બીજી વાત સમજી લઈએ જે ખાસ અગત્યની છે, જે સમજવાની ઘણી અગત્યની છે. તો વાન ડર વાલ્સ બંધ અહીંયા પૂર્ણ કર્યા આપણે. વાન ડર વાલ્સ બંધ શું કરે છે? તો વાન ડર વાલ્સ બંધ શું કરે એટલે કે અંતરાણીય આકર્ષણ બળ શું કરે? તો અણુઓને જોડવાનો પ્રયત્ન કરે ને. ચલો સમજીએ હવે. તો આંતરાણ્વીય આકર્ષણ બળ એટલે વાન ડર વાલ્સ બંધ. તો જ્યારે અણુઓ એકબીજાની સાથે જોડાય છે ત્યારે વાન ડર વાલ્સ બંધ વધારે મજબૂત હશે તો ઘન અવસ્થા, જો વાન ડર વાલ્સ બંધ થોડો ઓછો મજબૂત હશે તો પ્રવાહી અવસ્થા, અને સૌથી ઓછો હશે તો વાયુ અવસ્થા, એટલે કે આંતરાણ્વીય આકર્ષણ બળની વાત કરીએ છીએ. હવે એની સાથે બીજી પણ ઉર્જા સમજવી જરૂરી છે જે ખાસ અગત્યની છે, જેને આપણે કહીએ છીએ ઉષ્મીય ઉર્જા. ખાસ યાદ રાખજો, ઉષ્મીય ઉર્જા, જેને અંગ્રેજીમાં કહીશું આપણે થર્મલ એનર્જી. થર્મલ એનર્જી, બરાબર. ઉષ્મીય ઉર્જા. તો ઉષ્મીય ઉર્જા શું છે સમજીએ. તો માનો કે હું એક અણુ લઈ લઉં, અણુ લઈ લીધું મેં, એની અંદર એના પરમાણુઓ છે, બધા અણુ કે પરમાણુ છે, માનો બરાબર. એ પદાર્થ છે મારે અણુ કે પરમાણુ છે, સમજીએ. તો એની અંદર શું થશે? તો કે અણુ કે પરમાણુમાં અણુ હોય કે પરમાણુ હોય, એની એક અણુ પરમાણુની ગતિના કારણે ઉદ્ભવતી ઉર્જા એટલે ઉષ્મીય ઉર્જા. એટલે કોઈ અણુ છે કે પરમાણુ છે એ બધે અંદર ગતિ કરે. માનો કે આ પરમાણુ આ સાઈડ જાય છે, આ પરમાણુ આ સાઈડ જાય છે, આ પરમાણુ નીચે જાય છે, આ પરમાણુ આ સાઈડ જાય છે, આ પરમાણુ આ સાઈડ જાય છે, પરમાણુ નીચે આવે છે, ઉપર જાય છે, આ ઉપર જાય છે, નીચે જાય છે, આ જાય છે, બરાબર. આ રીતે ગતિ કરે છે. એટલે પરમાણુઓ ગતિ કરે છે. પરમાણુ શું કરે છે? અંદર ગતિ કરે છે. એટલે પરમાણુ કે અણુઓની ગતિના કારણે જે ઉદ્ભવે, એટલે આ પરમાણુ જ્યારે ગતિ કરશે, અંદર એકબીજાની અંદર ગતિ કરતા થશે ત્યારે શું ઉદ્ભવશે? તો ત્યારે ઉષ્મીય ઉર્જા ઉદ્ભવશે. તો આ અણુ એકબીજાથી દૂર જાય, માનો કે આ અણુ એકબીજાથી દૂર જાય, આ બંને અણુઓ છે, બરાબર. માનો કે આ અણુ છે અને આ અણુ છે, આ અણુ આ સાઈડ જાય છે અને આ અણુ આ સાઈડ જાય છે. તો આ બંનેથી એકબીજા દૂર જાય છે, એકબીજાથી દૂર જાય છે, એકબીજાથી દૂર જાય છે અથવા તો ગતિ કરે છે. એના કારણે શું ઉત્પન્ન થશે? ઉષ્મીય ઉર્જા. જ્યારે એકબીજાની નજીક આવે તો આંતરાણીય આકર્ષણ બળ કહેવાય, એકબીજાની નજીક જોડાય તો આંતરાણીય આકર્ષણ બળ. પણ દૂર જાય છે ત્યારે, એટલે કે ગતિ કરીને દૂર જાય છે ત્યારે શું થાય છે? તો શું ઉદ્ભવે છે? ઉષ્મીય ઉર્જા ઉદ્ભવે છે. એટલે કે અણુ અને પરમાણુની ગતિના કારણે ઉષ્મીય ઉર્જા ઉદ્ભવે છે. દાખલા તરીકે વાત કરું તો તમારી પાસે બરફ છે, સમજો બરફ છે અને એ બરફને તમે પાણીમાં બરફને ખુલ્લો હવા મૂકો
શું થશે? ધીમે ધીમે પાણીમાં ફેરવશે. કેમ? કારણ કે એના અણુઓ શું થશે? ધીમે ધીમે એકદમ બરાબર હશે ત્યારે મજબૂત જોડાયેલા હશે, એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે હશે. હવે તમે એને હવામાં ખુલ્લો મૂકો છો એટલે ગરમી મળે છે, એટલે શું થશે? ધીમે 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 એના અણુઓ એકબીજાથી દૂર જશે, એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ ઘટ્યું. તો શું વધ્યું? તો એની ઉષ્મીય ઉર્જા વધી, એટલે એ અણુ દૂર ગયા. ઉષ્મીય અણુઓ દૂર ગયા છે. ત્યારબાદ પ્રવાહી હોય, પાણી હોય, પાણીને તમે ગેસ પર મૂકો છો ત્યારે શું થશે? તો તમે જેમ તાપમાન વધારશો, જેમ તમે એ બર્નર વધારે ફાસ્ટ કરી દેશો, એમ એ અણુઓ હવામાં બાષ્પ સ્વરૂપે જશે. તો પાણી કરતા એ બાષ્પના અણુઓ કેવા થશે? વધારે છૂટા થશે. એટલે તાપમાન વધાર્યું, તમે ઉષ્મીય ઉર્જા વધારી, એટલે અણુઓ વધારે છૂટા થયા. એનો મતલબ એવો થયો કે ઉષ્મીય ઉર્જા એ કોના સમપ્રમાણમાં? તાપમાનના સમપ્રમાણમાં હોય. એટલે તાપમાન વધારો તો અણુ વધારે ગતિ કરશે, અને પાણી ગરમ કરો તો પાણી વધારે ઉછાળા મારે ને એક કરે તો શું કરે? એના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે, અને વધારે અસ્તવ્યસ્ત ગતિ કરી બાષ્પમાં રૂપાંતર થાય, એટલે અણુઓ વધારે છૂટા થાય. એટલે ઉષ્મીય ગતિ ક્યારે વધશે? તો ઉષ્મીય ઉર્જા જ્યારે તાપમાન વધારે ત્યારે વધારવામાં આવે છે. બરાબર. ચલો બીજી એક સમજૂતી મેળવીએ. ખાસ ઉષ્મીય ઉર્જા યાદ રાખજો. બે વસ્તુ સમજી આપણે: વાન ડર વાલ્સ આકર્ષણ બળ એટલે કે આંતરાણ્વીય આકર્ષણ બળ, અને ઉષ્મીય ઉર્જા. ચલો તો વાન ડર વાલ્સ જે બળ છે એ શું કરે? વાન ડર વાલ્સ બળ શું કરે છે? તો અણુઓને જોડે રાખવાનો પ્રયત્ન કરે. શું કરે? અણુઓને જોડવાનો પ્રયત્ન કરે. અણુઓને જોડવાનો એટલે કે નજીક રાખવાનો પ્રયત્ન કરે. જ્યારે ઉષ્મીય ઉર્જા શું કરે છે? ઉષ્મીય ઉર્જા શું કરે છે? તો જ્યારે ઉષ્મીય ઉર્જા શું કરે? તો એ અણુઓને છૂટા પાડવાનો પ્રયત્ન કરે, અણુઓને દૂર કરવાનો પ્રયત્ન કરે. એટલે એનો મતલબ એવો થયો કે આ બંને એકબીજાના વિરુદ્ધમાં કહેવાય. આ વધે તો ઘટે, આ ઘટે તો વધે, એકબીજાના વધારે કહેવાય. કારણ કે વાન ડર વાલ્સ નજીક લાવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે ઉષ્મીય ઉર્જાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. એટલે સમજો કે મારી પાસે વાયુ અવસ્થામાં કોઈ છે, પછી પ્રવાહી અવસ્થામાં કન્વર્ટ થાય છે, અને પછી એ ઘન અવસ્થામાં નક્કી થાય છે. એટલે આના ઘટક કણો કેવા હશે? એકબીજાથી દૂર હશે. જ્યારે પ્રવાહીના ઘટક કણો હશે એકબીજાની નજીક હશે. જ્યારે ઘનના ઘટક કણો કેવા હશે? એકબીજાને અડીને ગોઠવાયેલા હશે. સમજો. તો આના ઘટક કણો દૂર હતા, નજીક આવ્યા, વધારે નજીક આવ્યા. તો નજીક કોણ લાવવાનો પ્રયત્ન કરે? વાન ડર વાલ્સ બળ. એમ કહી શકીએ કે અહીંથી આમ જઈએ છે તો વાન ડર વાલ્સ બળ વધે છે. આગળના વાન ડર વાલ્સ બળ વધે છે. બરાબર. આના ઘટક કણો એકદમ નજીક છે, આના ઘટક કણો દૂર થાય છે, આના ઘટક કણો વધારે દૂર થાય છે. તો ઘટક કણોને દૂર કરવાનો પ્રયત્ન કોણ કરે? ઉષ્મીય ઉર્જા. તો હું આમ પાછો આવું, આના કરતા અહીંયા દૂર, એના કરતા અહીંયા વધારે દૂર. તેનો મતલબ એવો થયો કે અહીંયાથી હું પાછો આવું તો શું વધતું હશે? તો ઉષ્મીય ઉર્જા વધતી હશે, ઉષ્મીય ઉર્જા વધતી હશે. તો આ સાઈડ ઉષ્મીય ઉર્જા વધે છે, આ સાઈડ વાન ડર વાલ્સ બળ વધે છે. એટલે આ બંને એકબીજાના કેવા છે? વ્યસ્ત છે, એકબીજાના વિરુદ્ધમાં છે એમ કહી શકીએ છીએ. તો મિત્રો આ બાબત એનસીઈઆરટી ના આધારે સમજાઈ ચૂક્યો છું. આશા રાખું છું કે ખ્યાલ આવી ગયો છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાયુના નિયમો શીખવાના છે, જે મોસ્ટ એમપી છે, પરીક્ષામાં પૂછાતા હોય છે.